પરંપરાના શાયરોની વાત આપણે કરીએ છીએ અને હું લકી છું. હેમેનભાઈ તો સિનિયર છે, એમણે તો બહુ મુશાયરા કર્યા છે, પણ મેં બેફામ સાહેબ સાથે, જલનભાઈ સાથે, વજ્ર માત્રી સાથે, અમીન આઝાદ સાથે એક જ મંચ પર મુશાયરાઓ કરવાનો, સાથે બેસવાનો, મંચ શેર કરવાનો લાભ મને મળ્યો છે. અને બેફામ સાહેબ તો આકાશવાણી સાથે સંલગ્ન હતા, એટલે અવાજના પણ જબરજસ્ત જાદુગર હતા. અને મને હિતેને એક નાનકડી તાકીદ કરી છે કે અત્યારના મુશાયરાઓમાં તરન્નુમનો બહુ અભાવ છે. એ જમાનામાં બધા શાયરો પોતાની કવિતાઓ, પોતાની ગઝલો તરન્નુમમાં રજૂ કરતા. અને બેફામ સાહેબ તો પોતે બહુ જબરજસ્ત અવાજના ધણી હતા. મને થોડું રીબપ આપજો ને. કે થાય સર ખામણી તો ઉતરતા છીએ, આ એક સ્ટાઇલ હતી. થાય સર ખામણી તો ઉતરતા છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી, એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. તાળીઓ આવે જોરદાર. આટલું બધું નહીં, થોડું ઓછું કરી નાખો. રહેશે અમને અમારી મુસીબતની દશાયાદ, રહેશે અમને અમારી, બરી સાહેબ, અવિનાશભાઈ, મુસીબતની દશાયાદ, બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદાયાદ, રહેશે અમને અમારી. ઓ મુझ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે, ઓ મુझ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે, હો જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગાયા, જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગાયા, રહેશે અમને અમારી મુસીબતની દશાયાદ, બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદાયા. થેન્ક યુ. મનીષ સાહેબને એટલે યાદ કરે, મનીષ સાહેબે સતત 3 દિવસ સતત યાદ કર્યા છે, ને યાદ તો એમને કરવાના હોય કે જેમને આપણે ભૂલાવી દીધા હોય. મનીષ સાહેબ તો ચિરંજીવ છે, અને એ આ 3 દિવસનો મુશાયરાનો એક અભિગમ, એક સરસ આયોજન એવું પણ રહ્યું છે કે આપણા પૂર્વસૂરીઓને આપણે મુશાયરામાં પણ યાદ કરીએ. એમને આપણે અહીંયા કોઈક રીતે એમના સર્જનને આપણે બોલાવીએ. તો હું વિનંતી કરીશ એમના પરિવારમાંથી મોહસિનભાઈ, પ્લીઝ પધારો. મોહસિન વસી, જનાબ મોહસિન વસી મનીષ સાહેબના સાહેબજાદા, એમના સુપુત્ર, આવીને એમના વાલિદની વાતો આપણી સાથે શેર કરશે.